તો પેલા ભગતે પાંજરામાં પોપટ રાખ્યો. પોપટને નક્કી થઈ ગયું કે આ તો છોડવાનું નથી, જીવતો સુધી આમાંથી બચવાની કોઈ આશા નથી. એક દિવસ આ ભગત 3 વાગે સ્નાન કરતા હતા. બધા ઘરવાળાને કપડો કાઢો, ફૂલોનો હાર બનાવો. પેલો પોપટ કે આજ હું સાથે પેલા ભગત કી સોનુડા આજ મારા ગુરુ આવશે, 4 વાગે હમાયું છે, ફૂલોનો હાર ચડાવીશ, ગુરુના દર્શન કરીશ, હું પાવન બની જઈશ, મોક્ષ ગતિને પ્રાપ્ત થવા થાય. પોપટે વિચાર કર્યો કે સીધી આંગળી ઘી નીકળે એવું નહીં. પોપટે વિચાર કર્યો સીધી આંગળી ઘી નહીં નીકળે. એટલે પોપટ ટોસું બોલ્યો, તમારા ગુરુને મેં જોયેલા છે, મારે પૂંચી ખાવાનું એ નહીં. અને પેલો ભગત કાવે હું પૂછું એટલે બોલ પૂછી લાવું છું. જાઓ તાણ કહેજો તમારા ગુરુને પોપટની મુક્તિ ચાણો થશે. એમાં હું પેલો તો બધું ભૂલી ગયેલો. પોપટે આવું કીધું, ગુરુને પૂછવું જ પડશે. પોપટે આવું કીધું, ગુરુને પૂછવું જ પડશે. ગુરુ બેઠા હતા ત્યાં ગયા. આપજી મારા પોજરાને પોપટ એ કહેતો હતો કે તમારા ગુરુમાં તો બુદ્ધિ નથી, એટલે હું તમારું આજે પારખું નથી લેતો, પણ એને બતાવી દઈએ કે મારા ગુરુ કેવા છે. કે શું હતું? કે એમ કહેતો હતો કે મારી મુક્તિ ક્યારે થશે, તમારો ગુરુ સાચો હોય તો બતાવો. એટલે પેલા મહારાજ અમમ કરતા પડ્યા. ભગતને સમજણ પડી નહીં. તારા પોપટને પાછું આવું હું પૂછ્યું, તમારા ગુરુને અટક જેવું આવી ગયું. રાત્રે 3 વાગે પાછા ગયા. સાંજ પડેલી નાથને જગત બધી સુઈ જાય, પણ જેને ચિંતા હોય નિજ દીદારની એને નિંદ્રા ક્યાંથી હોય. પોપટ આખી રાત ઊંઘ્યો નથી. હાલ પરોડીએ જયારે ભગત પહોંચ્યા ત્યારે પોપટ બોલ્યો, સીતારામ. પૂછી લાયા ગુરુને કે જોજે આવું કોઈ તારો ફરી પૂછતો નહીં. મારા ગુરુને પૂછતાના હાથે જેમ પંખી પંખો ફફડાવાના એમ કરતા કરતા પડી ગયા. પોણી રેડી ત્યારે તો ભોનમાં આયા. પોપટ કે શાન મળી જાય. શાન મારે શાન એક ગુરુજીની જાણો પાનભાઈ, આ ત્યારે રે ઉતરશો ભવપારજી. આને હવારે પોપટ પંખો ફફડી પડ્યો. છોકરો કે બાપા પોપટ તો ઉઠતો નહીં, પોપટ બોલતો નથી, પોપટ ચાલતો નથી. લે હું થયું? પોપટે બધું બંધ કરી નાખેલું, સામાન્ય ધડક રાખે નહીં. ભગત કેમ નાખ્યા તળાવમાં મરી ગયો હતો. પોજરે હાથ ઉઠાયો, તળાવમાં ફેંક્યો. ભાઈ પોપટ ના બોલ્યો કે દાદા પેલા પાછા વળું તોડું ને. કંપની પાછી વળી ઉઠી બેસી ગઈ લીમડાની ડાળી. કોને બતાવી શાન? આ સદગુરુએ બતાવી. એ સદગુરુની શાન જયારે આપણને મળી જાય ત્યારે આપણો બેડો પાર થાય. પણ આપણે ગુરુ કરાવવા પડે, ગુરુની પાસે જવું પડે. ગુરુ જે મહાન વાક્ય આપે કે નાનો મંત્ર આપે કે મોટો મંત્ર આપે, પણ એને બરોબર બનાવો તમારા હાથમાં છે. બનાવો તમારા હાથમાં છે. પણ બની ક્યારે શકે? તમને એનામાં વિશ્વાસ જાગે તો. ગુરુમાં વિશ્વાસ જાગે તો સામાન્ય મંત્ર પણ મહાન બની જાય અને તમને તારી છે. એક ગામમાં ગુરુ પધારી રહ્યા, પછી કથા રાખી. આખું ગામ તરબોર બની ગયેલું સપ્તાહમાં. ગુરુ જ્ઞાની હતા એટલે લોકોએ વિચાર કર્યો કે આપણે ગ્રામમાં છીએ, આ બાપજીનો હાથ માથે મૂકી દઈએ એટલે આપણું કલ્યાણ તો થાય અને રસ્તો પડી જઈએ. એટલે કોઈ જે ભેટ પૂજા મળે, કારણ કે સંતના ચરણે કદી ખાલી હાથે જવાય નહીં. 5 જગ્યાઓ એવી છે જ્યાં ખાલી ન જવાય. પહેલી જગ્યા ગુરુદ્વારો, બીજી બેન, ત્રીજો મિત્ર, ચોથું માવતર અને 5મો આપણું જે કુળ ગુરુ હોય, જે બ્રાહ્મણ જેને કહેવામાં આવે છે, એની જોડે પણ ખાલી હાથે જવાય નહીં. કારણ કે આ 5 દાન કરવા માટેના સ્થાન છે. સંતના ચરણે કોઈ દર એમ ના જઈએ, નાની બહેનના ત્યાં કદી એમ ના જઈએ, મિત્રના ત્યાં કદી ખાલી હાથે ન જઈએ, અને કુળ બ્રાહ્મણના ત્યાં ખાલી હાથે ન જઈએ. આ 5 તીર્થ છે અને 5 દાન કરવાના પાત્રો છે. 1100 રૂપિયા
ગોકલપુરા મહિના મંડળે પુનાદ્રા આશ્રમમાં દાન પેટી આપ્યા છે. બોલો સદગુરુ ભગવાન કી જય. તો બાપ પછી આ ગુરુ કરાવવા બધા ગયા તો જેને જે મળ્યું જે દેહને તે દેવને બધા બોલતા થઈ ગયા જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ. આખા ગામમાં રોગ આવી ગયો. લોકો આને શું કે રોગ આવ્યો. એટલે જેને ખબર નથી એ શું કે રોગ આવ્યો. આ ઊંઘ ના આવતી ગાળો પડતા છે. ઊંઘવાય નથી જાગી. પણ જે જાગ્યા છે એ જ જીત્યા છે. ઊંઘ્યા છે એ પરિભ્રમ નહીં પોમ્યા. એ હાર્ટ એટેક જ પોમ્યા છે. જાગો. તો પછી આ બધા જય ગુરુદેવ જય ગુરુદેવ. ત્યારે ગામની પાદરમાં એક ખેડૂત નાનું ખેતર, 2 પાળિયા મરચા વાયેલા, 2 પાળિયા રીંગણા વાયેલા, 2 ફરજિયા મેથી વાયેલી. પાણી વાળા રખવાડું કરો. જે જાય જય ગુરુદેવ. પેલું કહે તો અહીં લાયા આવું કે અમે ગુરુ કરાયા બધા. કે શું વાત છે કે કયો કામ એ ગમમાં કથા વાંચે છે ને બાપજી એ બહુ જ્ઞાની છે. અમે તો બધા કંઠી પહેરી દીધી, એમના માથે હાથ મૂકી દેવરાયો અમારા ઉપર. તો પેલો કે મારી યાર ઈચ્છા તો થાય છે પણ આલ્યા જેવું કોઈ નહીં. બે કલાક જતા રહ્યા ને 2 કલાકમાં પેલાનો એની પોઝિશન થઈ ગઈ. ગુરુ ધારણ કર્યા હોય તો પણ હાલવું. પછી આને નક્કી થયું કે આપણે કોહણ જે છે લઈ લો ને. ધોતિયાનો દેશથી ખોળો બનાવ્યો. મેં 2-4 પૂરીઓ મેથીની મૂકી, 10-15 બેટો તોડ્યો, પછી મરચો તોડ્યો, ખોળો ભળ્યો આખો. જાય કથામાં. આખી પ્રજા કથામાં આવતી સાંભળી રહેલી. પેલો પાછળ ખોળો પકડી ઉભો રહેલો. મહારાજ કે જય સિયારામ ક્યાં હે? બોધ લે આવો શકે. શું કે બોધ લે આવો છે? ક્યાં દેગા? મહારાજે વળી હમું કીધું ક્યાં દેગા? કે મરસો રેગણો ને મેથી લાવ્યો છું. એટલે મહારાજે ગમ્મત કરી. દેખો ભાઈ, 2 मिर्ची 2 રીંગણ 2 મેથન કા બારા કહેતા હે સદગુરુ તારણહારા. લોકો હવા મોડીને ત્યાં પેલા પકડી ગયું. આપજીના મુક્તિ. કારણ કે સંતના મુખે જે વાક્ય નીકળે ને એ જ મહામંત્ર છે. સદગુરુના મુખેથી જે શબ્દ નીકળે એ મહામંત્ર છે. એને વધાવવાની જરૂર છે, એને ફેંકી દેવાની જરૂર નથી. તો પેલાને પકડાઈ ગયું અને એટલેથી આવ્યો જલ્દી. બાપજીના ખોળામાં નાશું વસું હોય અને પગે લાગીને ચાલુ કરી દીધું મનમાં. 2 રીંગણ 2 મિર્ચી 2 મેથન કા બારા સદગુરુ તારણ હારા. 2 મિર્ચી 2 રીંગણ 2 મેથન કા બારા સદગુરુ તારણ. 2 મિર્ચી 2 રીંગણ. પડી કામ કરતો જતો હોય. બોલો. અને હું એ તમને કહું છું કે ગમે તે કામ કરતા હોય તો તમારા ગુરુએ આપેલા નામદાનનું રટણ કરજો. સંડાસ બેઠા હોય તો ત્યાંય ચાલુ રાખજો. નહીતર એ સમય જો કાળ નજીક આવી જાય ને તો કોણ બચાવ? બધાને ગમે ત્યાં થાય. ભેંસો દૂધ તો ના થાય. ભેંસ દુવા બેહો અને ભજન ના થાય. ઓમ નમો શિવાય કે જય રામ આપે કે જય જોગણીઓમાં કે દશામાં જે બોલવાનું તો શેર હારી આવશે. પણ આ તો દુવા બેઠી જેઠવાણી ને બાઈ નીકળી દેવાની. હાલ જેઠવાણીનું મગજ હતો. શેર બોગેણાના બાય અને એટલાથી અટકીને પાછું વળીને જુઓ તો હારું. પણ હેની જોવા જે માલગાડી ઉપડી હેની ઉભી રહે. હાર પછી તો મંત્ર કાઢ બેસ અલીએ ના હોય. આ મારી માં કુંદરીઓ ખા 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 ખા. આ કને કીધું? પેલી દેરવાણી ને કીધું. તો દેરવાણી કે વેચો ને આચા પીઓ ની શું એ પછી ની છોડીને બૂમ મારા. એ કાજલી શું કરું? નિસર્ગ કરું છું. કૂતરી ચૂપ. લપ 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 લપ. મંડવાણી છે મંડવાણી. આ જેઠવાણી પાછું આવે. બેમાંથી એક ફાયદો નથી. બેને નુકસાન છે. એટલે બાપ સમજણ એ કેળવવાની છે કે જેની પાડોશમાં રહીએ, જેની હાથે રહીએ, જેના ઘરમાં રહીએ, એ બધા ઈશ્વરનો અંશ છે. એ માનીની ભક્તિ કરે. માળા ગમે ત્યારે કરો, માળા ગમે ત્યાં થાય.
ભાઈઓને પણ વિનંતી કે તમે માળા કરવા બેસો તો તમારું ચિત્ત કેન્દ્રમાં રાખજો પરમાત્મામાં. એ તો દીવો કરતા કૂતરો તારી મને તારું મન ચિત્ત દીવામાં છે પેલા કૂતરામાં છે. આ માળા જીવો તો સુધી કરવાનો. ભગવાન તો નહીં પણ બાબરો ભૂતે મળવાના. ઓનાકન જવું નહીં. ઘણા માળા કરતા ટ્રેક્ટર વાળાને કહી આવું, હોજરી શેર કરી નખાવું, હાજરી ફેરી નખાવું, કાલ મારે હારીને તો લગન છે, શેર હોકઈ જાય. ભગવાન કે આ તો આખા દાડાનું લિસ્ટ બનાવવા આવે છે, ત્યાં માળા બનાવવા આવે છે. આવી માળા આખી જિંદગી થાય પણ વધુ બાગે એવો નહીં. અને નહીં બાગતો એનું કારણ આટલું છે. ઘણા તો દીવો કરવા આવે, પહેલાયું કૂતરો લઈ જવો હોય તો પેલી ઈટનો ખાડો હોય ને, ઈટના ખાડામાં દિવેક ન જી નાખીને હેડ ભાઈ આ શું દશા કરી. પોતાના ખાવા પિત્તરની થાળીઓ ના ગમી, તોબાની ના ગમી, આ સ્ટીલની લાયા. અને તારે માતાનું નિવેદન કરવું હોય કે નળિયું ઉતાર હે શિવરોહણમાં હોળ પડી ગયેલું નળિયું, એમાં પાછા અંગારા નાખવાના. જય માં લઈ લેજે. એટલે તું ડાચું ગાડી જો તને ખબર પડે કે કેમ થાય. એટલે શક્તિ ઉભી જ ના રહે. નથી ઉભી રહેતી એનું કારણ કે એના પ્રત્યે તમારો જીવ ભાવ ચોટ્યો નથી. અને જો જીવ ભાવ ચોટ્યો હોય તો હેતથી તમે એનું ભજન કરો, હેતથી એનું સ્મરણ કરો, હેતથી એની સેવા કરો. એ થોડું કરજો પણ સારું કરવાની જરૂર છે. નાભીથી ભજન થશે તો ભગવાનને આયા વગર છૂટકો નથી. તાપમાન 45 પર જાય ને વરસાદના આયા વગર છૂટકો નથી. એમ ભજન નાભીએ થાય ને તો ઈશ્વરને મળ્યા વગર છૂટકો નથી. આ સંતોના દાખલા છે. પણ આ તો તારો બનાવેલો માનવી પ્રભુ તને બનાઈ જાય છે. એક ભાઈ દોડ્યા જતા હતા જંગલમાં, પાછળ વાઘાઈ ગયો. કરો દોડ્યો જાય દોડ્યો, કોઈ ઝાડ ઝીડું વચમાં ના આવ્યું, પણ એક કૂવો આવ્યો. એના મનમાં પડવા દે ને મોય તો અત્યારે ભાગશી તો ઓર્થોપેડિક જોડે હોજ કરાવી બચી તો જઈએ, પેલો મુદ્દા પાડી કાશી. પણ જ્યાં કુવાના નજીક જો વેલા લગડતા હતા કે પડતું મૂકવું ના કરતા અસ્તરીને ઉતરી જો તો ટટ્યા હાજર. ઉતરતો અર્ધમાં જો અને મોયથી મગરને ડાચું પોળું કર્યું. ઉપર જોયું વાઘ આવીને ઉભો રહેલો અને જો પકડી ગયો તો એ કુવાના કોણામાં હાફ છું કરી ગઈ. ત્રણેય બાજુ કાળ. કેટલી બાજુ? ત્રણેય બાજુ કાળ દેખાય. ત્યારે ઘરવાળી યાદ આવે, છોકરો યાદ આવે, હું પહેરવાનું છે યાદ આવે, હું ખાવાનું છે ઘેર જઈને યાદ ના આવે કે હવે તારા સિવાય કોઈ નહીં. અને એ વખત જે બાધા મનતા થાય ને અને પછી પેલાને તો થઈ ગયું રે જોગમાયા કેમ પાછો નીકળું તો આખું ગોકલપુરા જમાડી. બાધા તો મોટી દઈ તો હોય. લોકો છોકરોની વાળાવડીની બાધા રાખે ને 20 વર્ષ ના થાય તો હતી બાબડી નહીં ઉતરા. જોવા એમાં પ્લોટ પાડી દીધા હોય, ઈઓને શિયો થઈ ગયો તો પેલા બાબરી ને જરૂરી છે, પણ એના સમયે એને ઉતારી દેવી જોઈએ. પછી આ કોની ફરિયાદ જોગમાં હોંભળી કે ના હોંભળી તો એ જોણ. પણ મોય તો મધ ને પેલો ફફડતો હતો. એ ફફડતો હતો એના કારણે અડધા લચકા નેચા પડ્યા. મગર ન ચોટા મગર પોણીમાં, અડધું અધર ઉડ્યું. વાઘ ન ચોટ્યું, વાઘ જાય નાઠો. રસ્તો પેલા ખુલ્લો થઈ ગયો. અને પછી ધીરે ધીરે બહાર આવ્યો. ચારે બાજુ જોયું, વાઘ દેખાતો નહીં. કે મારો પટ્ટી ગોકલપડા સિવાય ભૂલી ગયો. ગોકલપડાની પાદરમાં આવીને પછી ઉભો રહ્યો. બચી ગયો. માં હું કુવામાં હતો, તાણે કોમામાં હતો. હું બોલ્યો તો એ મને કોઈ ખબર નહીં. જે કોઈ ભૂલ્યો હોય એ માફ કરી દેજે, તો દયાની દેવી છે. શું થાય? માએ કે બાપ
થોડું કરજો પણ સાચું કરજો. માળા થોડી ફેરાવો પણ સાચી ફેરાવો. ભક્તિ થોડી કરો પણ સાચી કરો. ગુરુમુખ ભક્તિ કરો. અને ગુરુ વગર તો કોઈ રહેતા નહીં. ગુરુ વગર કોઈ રહેતા નહીં. બધાની માથે સદગુરુ જોઈએ. માનવ માત્રને સદગુરુ હોવા જોઈએ. નુગરાની દાન કોઈ સ્વીકારે નહીં. નુગરાનું ભજન કોઈ સ્વીકારે નહીં. નુગરાનો દીવબત્તી કોઈ સ્વીકારે નહીં. નુગરાનો ઉપવાસ કોઈ સ્વીકારે નહીં. તમે ગુરુને સમર્પિત કરીને આગળ વધશો તો ચોક્કસપણે તમે એમાં ફળદાયી છો. એમાંથી તમને કાંઈક મળશે. પણ દરેકની માથે ગુરુ હોવા જોઈએ. અને ગુરુ કર્યા પછી કલ્યાણ થઈ જે વાત કાઢી નાખજો. પછી શરૂઆત થાય નવા જીવનની શરૂઆત ગુરુ ધારણ કર્યા પછી. અને ગુરુ ધારણ કર્યા પછી આપણે લાઈનમાં એક છોકરી પિયરમાં હોય તો ગમે એમ દોઢું કલાક હેડ ચાલે, પણ એને પરણાઈને મોકલો દાર ધ્યાનમાં હેડ ઉપર. નહીં તો લોકો કે આ તો ચપ્પલ પગી આમ તો હેડતા નહીં આવડતું, આમ તો પહેરતા આવડતું નહીં. એટલે એટલાથી મર્યાદા આવી જાય. એમ આપણે ગુરુચરણમાં ગયા પછી આપણામાં મર્યાદા આવી જોઈએ. નહીં તો પાછલી લોકો આપણી ચિંતા કરે કાં તો ગુરુના ચેલા બન્યા છે કે થેલા બન્યા છે. પછી સુધારો આવવો જોઈએ. પછી સુધારો આવવો જોઈએ. અને જો સુધારો ના આવે તો કલ્યાણ ના થાય. તો પેલા મંત્ર ગણાઈ જો દો મિર્ચી દો રીંગણ દો મેથન કા બારા સદગુરુ તારણ હારા. દો મિર્ચી દો રીંગણ દો મેથન કા બારા સદગુરુ તારણ. હવે પોણી વાળતો જાય ને હું કરતો જાય. ગોમનો કોક કાકો મરી ગયા એ થઈને મસવાણ મોહણી આમ જતો ઊંઘવા વાળો ના બોલો, બધા ઊંચકનારા જ બોલે. પેલો તો શાંતિથી પડ્યો હોય. પેલો કે શું થયું કે ગોમના આપણે દાદા મરી ગયા. અરે કે હું શું તો હોતી કોઈ મરે છે. લોકો કહેવાનું ફરી ગયું લાગે છે. જે કુકડી પાકી જાય ને એને લોકો ગોંડી જ કહે. ધ્રુવ ગોંડો, પહેલાદ ગોંડો, ગોંડી મીરાબાઈ, નરસિંહ ગોંડો, કબીર ગોંડો, ગોંડો તુકારામ. આ તો ગોંડાની વણઝાર. અને જે ગોંડો બને એને જ કેસ જીત. જે ગોંડો બને એ જ કેસ જીત. એક પટેલ નામાં રબારી બેસી ગયું ટોળો લઈ. અને પેલો પટેલ ભોંટતો તો સુધી તો વધો નતો. બે ગુહો ઠોચો અને રબાડીનું મગજ મારા હારા કે માઈ નાખ્યા. રબાડીનો એક ઘા 1 લાખ પેલા મહી નાખ્યો. હવે આ તો જેલ થાય. વકીલ રોક્યો. એટલે વકીલે પેલા રબાડીને સમજાય કે હું કોર્ટમાં તને હાજર કરું. ત્યારે વકીલ જે પૂછે શું નામ તારું? તારું શું નામ? શું કરી દઉં? તારે શું કરી દઉં? એ કેટલું હમું બોલવાનું. એટલે તારી લાયકાત ગોડોમાં આવી જશે. તરત મેજિસ્ટર કહે છે કે સારાને કાઢી મૂકવા તો ગાંડો છે. ધાર પછી મેજિસ્ટરની આગળ હાજર કરે. મેજિસ્ટર પૂછે એટલે પેલું પૂછે પેલું કે આ ગોડાનો કોણ પકડ? તારે વકીલે કહ્યું સાહેબ એ ગાંડો છે, એના મગજમાં કશું છે નહીં, એને શું માર્યું એની જવા દે. નિર્દોષ નિર્દોષ. ક્યારે નિર્દોષ થયો? ગોડો બન્યો તા. પાછા ઘેર ગોડા ના બનતા. ભક્તિ માર્ગની વાત છે આખી. ઘેર ગોડા બન્યા તો બૈરોણા જોડાવી નહીં. તો પછી પેલો બીજો કે યાર 2 મિનિટ રાખો શું પગલી છે. અને પણ કે વચમાં મળતું ઉતારીએ ને તો બોમ્બમાં બીજો હાથ મળી જાય. પેલો કે થોડું અધર રાખજો. 4 જણાએ પાલખી નીચે મૂકી. પેલો પોળી ભરી લે. કોટ દો મિર્ચી દો રીંગણ દો મેથન કા ભારા. કોટ સદગુરુ તારણ હારા. 2 ઝાપટો મારી ના કરે નારાયણ ને ઢોળો ઉભો થઈ ગયો. લોકોનું મગજ ગયું બાવો આપણો છેતરી જશે. આ ઓને રેગડા મરચો આલે તો એ મંત્ર હારામાંનો. અને આપણે હીરા ને પૈસા ને ચોંદી ને હોનું આલે તો દેવતાય ફૂંકાતી નહીં. આપણા બરાબર આપણે તો પાવન પાસો. મહારાજને કાગળ લખે કથા કરાવી સાવત પેલા ફટાફટ આવી જાય. ને તમારા દોયડા પાસા. તમે અમારા ગુરુ નહીં, અમે તમારા ચેલાને તમે છેતરી જશો. આ પેલા રેગણો આલ્યો એનો મંત્ર આલ્યો ઉત્તમ ક્વોલિટીનો મળતો બેઠો કરે છે. અને અમારા દેવતાએ ફૂંકવે તો ફૂંકાતી પછી બધું પાછું આવી જાવ. એટલે મહારાજ કી ભાઈ એને તો બોલાવો એક વાર કહો.
પેલા બોલી ગયા, મેલા ગયેલા લુગડી હતો એવો એવો આવ્યો, બાપજીને પગે લાગ્યો, કલ્યાણ થજો બાપજી અમારું, તમારા દર્શન થયા તેવું વાંધો નહીં. કારણ કે મારો વધુ છે કેવું, આ ગોમ બધું પાછું માંગે છે, આલીથી મારા કરતા કોઈ છે નહીં. તે કે શું થયું તે કે તી મળતો બેઠો કર્યો નો એના દેવતા ફૂંકાતી નહીં. એ પૂછે છે કે તમે એને હારો મંત્ર આલ્યો, કે ભાઈ બોલ નહીં તને હું મંત્ર આલ્યો, તો કે ગુરુ મંત્ર કહેવાય નહીં. બધા પાછા બિરાણો પેટ જોયું ને. પછી મહારાજે કહ્યું ભાઈ માને બચાવો હોય તારા ગુરુને તો કહી દે. પછી પેલો બોલ્યો કે તમે નતા કહેતા દો મિર્ચી દો રીંગણ દો મેથન કા ભારા સદગુરુ તારણ હારા, એ મંત્રથી આ જીવતો થયો છે. પછી મહારાજે કહ્યું ભાઈ મેં તો આનો મંત્ર નતો આપ્યો, ખાલી એક વ્યાખ્યા આપી હતી મેં ગમત કરવા, એને પકડાઈ ગયું. પણ પકડાઈ જાય એનો બેડો પાર થાય, જેને ના પકડાય એને 52 અક્ષર લોબો મંત્ર આલો તો શું કામનો? આ તો રટે એના માટે છે તો થોડું મળે પણ ઘણું પ્રાપ્ત કરજો. અને ભગવાને કેટલો સુંદર દેહ આપ્યો છે, બધી જ અજાયબી શરીરમાં. ઘડનારો પાછો ઘટમાં, કાયાની ભીતર વસે કાયા તણો ઘડનાર, શોધો તો સહેજે મળે ઘટમાં સર્જનહાર, ઈશ્વર તમારાથી સહેજે દૂર. અને પાછું કેટલું ધ્યાન રાખે, જે માથામાં બાલ ઉગ્યા એ જ માથામાં દોતશે ને. પણ બાલ ગમે એટલે હર હર હેડ્યા જાય, પણ દોતાનું માપ રાખે. એક સહેજ દોતા લોબા હોય ને તો કોઈ હગું ના કરે તો દોતાડી શકે, ભાઈ ના બહુ લોબા ત્યાં તો દોતાડો. અને બાલ ગમે એટલા જાય કાપી શકાય, દોતાનું શું કરો? કારણ બે જો હોમ હોમે હેડ તો ભોડું જેમનું રહે, મુખ જેમનું રહે. એટલે ભગવાને જે માપ કર્યું છે એ બરોબર છે. દોત બાલ ગમે એટલા બધા દોત માપ મોરવા. અને ભગવાને દોતે પાછા આપણને આલ્યા કેવા? આપણે માતાના ઉદરમાંથી જન્મ લીધો, 6-7 મહિનાના થયા એટલે ભગવાને વિચાર કર્યો કે આની માના દૂધમાં હવે પોષણ નહીં થાય, એટલે હવે એનો દૂધિયા દાંત આપો. એટલે એની માં કંઈક રોટલો કે ઘી કે ગોળ ચોપડી આપે, ટટક કટક 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 ખાય. એટલે ભગવાને દાંત આપ્યા. તેથી ભાઈ એમ લગી લીધો કરી આલો, બરાબર લાગતા હશે દોતો, એને ખાતો કરી દીધો. પછી 7 વર્ષનો થયો એટલે ભગવાન કે હવે આને મલિદામાંથી પોષણ નહીં થાય, કાઠું ખાવું પડે કડક. ઘણા તો અહીં કટકો કા બનતો જઈને પણ એટલા દોત મજબૂત હોય છે. સમજી ગયા છે બધા માતાની પ્રસાદ. પછી 7 મહિનાના ત્યારે ભગવાને કાયમી દોત આપ્યા. એટલે પછી કાચું કોળું બધું ખાવા માંડ્યું. પાછા 50 વર્ષના થયા એટલે ભગવાન કે પાછા ઉઠાવો, ને તો જઠરાગ્નિ આની મંદ પડી, કામ કરશે નહીં, ખાવામાં માપ રાખશે નહીં અને અપચો થશે. એટલે ભગવાને દોત ઉઠાયા. ભગવાને દોત ઉઠાય એટલે આપણે ચોકટો ઉઠ્યો. ઘણા તો છેક ખાઈને ચોકટું બાય. 1-2 છોકરો તો ઘરમાં ચોકટો જ હોતો. અને અમદાવાદમાં ગયેલા તે એક દાદાની બર્થડે ચમનપુરા ગાભાજીની ચાલીમાં. તેથી બાપજી આજે બર્થડે છે દાદાની, તે લોકો અમારે દાળ ભાત ને બધું ખાવાનું છે. તો પેલું કેક લાયેલા ગોઠવું મેણબત્તી વગાઈ પોપટા મત દીધા ને આ હું સકી જન્મદિવસ છે, બર્થડે છે. અને એક ડોહાન પાર્સલ માંથી લાયા, હોવરનો છે, કરચોલીઓ પડી ગયેલી, બુઢામાં ચોકઠું દેખાય નહીં. દાદા ફૂંક મારો. દાદો ફૂંક મારવા જો રુદ્ર હાઈ ચોકટોય પેલી કેકમાં, ચશ્માએ કેકમાં, અને અંદરથી 50 ગ્રામનો ગરફો આવ્યો ને એ કેકમાં. પેલા કે પહેલી પ્રસાદ બાપજી ના લો, કીધું મારે તો 11 જ થાય, મને ખવાયું જ નહીં. શું લોકો હિન્દુઓનો જન્મદિવસ ઉજવાય પણ કેવો? ભાઈ દાળ ભાત લાડુ શાક બનાવો, કોઈ ગરીબને જમવા આપો, ગાયને પોષણ કરો, કોઈ કૂતરાને મૂકો, કીડિયાના ઘરાળો પૂરો. આ બધું કરવાની જરૂર છે.
આ વિલાયતી કેકો લાઈન મીણબત્તી આપણે આ મીણબત્તી ઉલવવાની ના હોય, આપણામાં તો દીવો પ્રગટાવવાની સંસ્કૃતિ છે. દીવો પ્રગટાવવાની સંસ્કૃતિ છે. તો ભગવાને સુંદર શરીર આપણને આપ્યું છે હરિ ભજવા માટે, પણ ઘણા તો જીવનમાં રોમ ના બોલે. એક કાકો આખી જિંદગી રામ ના બોલ્યો અને એનો છોકરો સત્સંગમાં જો નાનકો, તો મહારાજે વ્યાસપીઠ ઉપરથી કહ્યું, માનવ આખી જિંદગીમાં છેલ્લી શ્વાસામાં રામ બોલે તો એને મુક્તિ ચોક્કસ મળે. પેલા ફસ થઈ પકડી જુમા ડોહો કોઈ દાર બોલ્યા નહીં. ઘેર જઈને ગોઠો ચારે ભાઈઓ ભેડા કરે. મોટો કે નાનકા છે હું કે આપણા બાપા 84 ઉપર હેડ્યા, પણ જો કોઈ દારો રોમ બોલ્યા નથી કે નહીં બોલું આપણો હું પણ કે ભાઈ હું સત્સંગમાં ગયો હતો અને મહારાજે ત્યાં જાહેર કર્યું કે માનવી છેલ્લી શ્વાસામાં રામ બોલે તો એને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. તો કે કરો ભેગું ભેગું કોઈ કરવાનું નહીં. આપણા ગામમાં ભજન મંડળ છે, એ લોકોની પાસે એક રામસાગર છે. એટલે હું રામસાગર લઈ આવું બાપાની આગળ બતાવીએ, અને બાપો એટલું કે રામસાગર હું કા લાયા તો એમાં રોમનું નામ આવી જાય. રામસાગર લઈ આવ્યા, બાપાની આગળ બેઠા, ચારે છોકરા બેઠેલા, ડોહો ખાટલામાં કે હમણાં બાપો બોલો, હમણાં બાપો બોલો, હમણાં બાપો બોલો, હમણાં બાપો બોલો. 12 વાગ્યા ડોહો બોલ્યો નહીં. પેલો મોટો કે નાનકા હવે ખાવા જઈએ, એટલે બાપાને પૂછી તો જોઈએ. બાપા એટલે તમે ચાર આ હવારોના ચમ ચોટ્યા છો આ તંબુરો લઈ? શું કીધું? તંબુરો કીધો, પણ રામસાગર ના. પછી પેલો મોટો કે નાનકા માંડી વાળો નાના કે હજુ બીજા દિવસે એક કામ કરીએ, પ્રજાપતિના ત્યાંથી રામપાત્ર લઈ આવીએ અને બાપાને રામપાત્ર બતાવીએ. તો બાપો એમ તો કે છે ને ભાઈ રામપાત્ર હુકા લાયા કે રામૈયું હુકા લાયા તો રામનું નામ તો આવી જાય. એ રીતે રામપાત્ર લાયા. 4 બેઠા બીજા દિવસે, એમાં 12 વાગ્યા પણ ડોહો ના બોલે. 12 વાગે ટાળું ગયું. કાલે તંબુરો લાયા અને આજ આ ચપણી હુકા લાયા છે ને? શું કીધું? ચપણી. પણ રામપાત્ર ના બોલે. નાનકો કે મોટા ભાઈ હજુ કાલે એક પ્રયોગ બાકી. આપણા કાકાની દીકરી પરણાઈ ને, એના ઘરવાળાનું નામ રામદાસ છે. કાલ તાબડતોબ મહેમાનને ઉઠાઈ લઈએ અને બાપાની હાથે વાતે વાળી ગઈ. પછી તો આ મહેમાનને બોલાયા, મહેમાન માટે રસોડું થવા માંડ્યું, ડોહાને વાતે મળ્યા. 12 વાગ્યા પણ રામદાસ શબ્દ અંદર આવ્યો નહીં. પાછા હાંજના બેઠા, 4 વાગ્યા પણ રામદાસ શબ્દ આવ્યો નહીં. એટલે મોટાએ કહ્યું કે નાનકા મહેમાનને વિદાય કરવાનું કરો ને તો હાંજે પાછું ફરી વારું કરાવવું પડશે, પણ ડોહો રામ બોલવાનું. હા, પછી હાજના પેલા નાનકાએ પૂછ્યું, બાપા આજ તો આખો દારો તમે વાતે વળ્યા મહેમાનને ઓળખો છો? તે ગોડા અનુભવ કરવા તો હું જોતો. તેનું નામ શું? અમે ડફોડે શું એટલી ખબર નહીં. આપણી ગગલીને ઘરવાળું નહીં લ્યા. ગગલીનો ઘરવાળો કીધો પણ રામદાસ ના. અને 4 દિવસ થયા અને ડોહો મરી ગયો. મરી ગયો એટલે પછી ગરુડ પુરાણ બેહાડ્યું. એટલે ગરુડ પુરાણ વાંચતા વાંચતા બ્રાહ્મણે પાછું બીજું સંભળાયું કે માનવ જીવતા રામ બોલ્યો ના હોય અને એના અસ્થિ પ્રયાગરાજમાં પધરાવવામાં આવે તો એની મુક્તિ થાય. તો 4 ભાઈ ભેગા થયા. એટલે મોટો કે મારો મિત્ર શુકલ રહેશે દિલ્હી, તો હું તાર કરી દઉં અને કાલે જઉં છું બાપાના અસ્થિ પધરાવવા માટે. અને કોલ કર્યો, પેલા એ કોલ ઉઠાયો, રાજીનો રેડ થઈ ગયો. ગામડામાંથી મારો એક મિત્ર મને મળવા આવે, એ હવ ભાગ્યની વાત છે. એની ઘરવાળી કે સારા સારા પકવાન બનાવે. અને આજ મારો ગામડાનો મિત્ર કદી શો જોવા નહીં ગયો હોય પિક્ચરનો, અમે રાત્રે 9:30 શો જોવા જઈશું. પેલો આડકો લઈને આવ્યો, પેટીમાં આડકો, સુટકેસ મૂક્યો, નાયો ધોયો ખાધો, 2 ભાઈ સિનેમા જોવા ગયા. એ શુકલની ઘરવાળી કે
એ મહેમાન આયા છે તે સુટકેસમાં શું લાયા? સુટકેસ ખોલી તાન આટકોની પોટલી પેલી ક્યારે અને ખાધું હોટલમાં અને લાયો હાડકા બ્રાહ્મણ ના ઘેર અને શરમ નહીં આવ્યો હોય. પછી પેલી બાઈ લઈ આવી ચીપીઓ, ચીપીએથી પકડીને ગંગામાં મોકલવાનો હતો. ગટરમાં જતો રહ્યો. કેમ ગટરમાં જો? રોમ નતા બોલ્યા એટલે, અને રોમ ના બોલે ગંગામાં ના જાય, ગટરમાં જ જાય. પછી સવારે પેલો તો પાછો હતો સુટકેસ લઈને ઉપડ્યો. બ્રાહ્મણ કે અસ્થિ પધરા પણ મુદ્દા માલતો હતો જ નહીં. બ્રાહ્મણ કે મારે મોડું થાય છે યાર, તારું થાય લઈ લે, એનો બેસજો, પ્રસાદ લઈને જજો, નાહી ના જાઓ. અને ભગવાનની જ્યોત અંદર જે દર્શન જેને કરવા હોય કરજો. આ જ્યોત તો ખાલી બનાવટ નથી હોતી, આ ઈશ્વરનું એક સ્વરૂપ હોય છે. એટલે એને પાટે પગે લાગવું જોઈએ દરેક. પછી આ ઘેર આવ્યો એટલે એની ઘરવાળીને પૂછ્યું, પેલા ભાઈના હાડકા લાવ્યો તો કે હા 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 કહેવાનું ભૂલી જઈએ. તો ખાય હોટલમાં ના બ્રાહ્મણના ઘેર હાડકા લાવે તું શું કર્યું? કે મેં તો ગટરમાં નાખી દીધા. અરે ભલી, એ તો એના બાપના અસ્થિ હતા. પેલો ઘેર આવ્યો, બધા શ્રાદ્ધની વાટ જોઈ રહેલા કે શું થયું, કે બેડ પડ્યો જ નહીં, હાડકોની પોટલી જ ના મળી. અને પેલી ભાઈએ ગટરમાં નાખી દીધી. પેલો નોનો કે ચિંતા ના કરતા, તમે જતા તાણે એક કરચ પડી જતી ને મેં રાખી મૂકીશ. એ કરચના પાછી પિત્તરની ડાબડી મગીને વેલ્ડિંગ કરી લીધી. આ વખતે આખું ઘર હેડો, 4 ભાઈ, 4 ભાઈની ભાઈઓ, 4 ભાઈનો વસ્તા જાય બધું પ્રયાગ. બ્રાહ્મણને બોલાયો. આ વખતે કે ડાબડી ખોલવી નહીં, એ નીમ મૂકી દેવી છે. પેલી નોના ભાઈની બહુ કે તમારે જેઠને હોય આગળ વધમાં અડચણ ના હોય, લગન આગળ જવા દો. પહેલી વહેલી ગંગામાં જે રીતે આનંદ વિભોર થાય છે કે માં તે તો ઘણોનો દુઃખ કર્યો, હે રાવણને લંકા આપીને, ભગીરથને ગંગા આપીને, આ બધું કેટલું બોલી. તો મને કોક હાલ છે. અને પેલી ડાબડી વહેતી મેં લીધી અને પાણી ઉસારવાની ડાબડી હાથમાં. હો માં, તે મારી ફરિયાદ સાંભળી લીધી. આ મળી એમાં મારા દિયર જેઠોનો કોઈનો ભાગ નહીં. ફણક બધી મારા ઘરવાળાને 100 મહિના બતાવું દઉં, નહીં તો પાછો પેલો ભાગ આવે. ઘરમાં ખાડો ગોટે 1.5 ફૂટ મય ઉતારી ઉપર લેપી દીધું, રોજ દીવો કરે પાછી. અને 100 મહિનાના ધણીને કહેશે તમે મારી વાત ના સમજો, સાચું તો સમજો. તો કે આપણા ગંગામાં નાવા જાય ત્યારે માં મારા ભજનથી રીઝી જઈ અને કણમોળ રત્ન આલ્યું છે. પણ તમારા ભાઈઓનો ભાગ ના આલવો હોય તો હું બતાવું તો ગોડી તને મળી હોય તેમાં ભાઈઓને હું લેવા દેવા છે. અને રાતના 12:30 ખોશ વડે ગોડી બાપાની ડાબડી પાડે. પેલો કે બાપો પાછો આવ્યો, આમાં હોનું એ નહીં કોઈ ધરી રાત. એ કહેવાનો હશે કે જેને ભજન નથી કર્યું ને એની દશા આ સ્થિતિ થાય છે. એ ભજન કરજો અને ખૂબ ભોજન પણ બધાને કરાવજો. હવે સંત સેવા કરી લો, પરમાત્માની આરતી થાય, પછી બધા ભજન પણ ગાય અને સત્સંગ પણ કરીશું.